નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ બગસરા તાલુકાના જાંજરિયા ગામના આશાબેન અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે થયેલી ચર્ચા. હાલો. જાંગરિયા વાળા બેન બોલો છો? હે? જાંગરિયા વાળા બેન બોલો છો? હા હા બોલો ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. હા હા હવે બેન આપણે જોવાનું કામ કરો ને? હા હા હા, દાણા જોવા. ના એમને જોઉં, દાણા બાણા નથી જોતી. એમ નામ એટલે કેવી રીતે ચાલ નજર મારવાનું હોય મારે ખાલી. છે? તમારે ખાલી નજર મારવાની? હા હા. હવે અમારે છે ને બે જણા મેળા આવતું નથી બેન, હવે એનું શું કરવું? તમારે બે જણે પડતું નથી ને? હા, નથી પડતું. હા, વાદના થાય છે ને. હા, મગજ મારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે? હા કેવું થયું? ભાવસનભાઈ કીધું કે તરત ફોનમાં જ કામ કરી દે. હા એ કામ કરજો, સાહેબ સોચું કરી નાખજો. શું કરવાનું? સોચ ચાર રવાની છે. 400 દર મહિનાની? હા હા, લંધારી સોચ આવે ને એ રવાની. અંધારી સોય? હા. હા. પછી? અને પાંચ મંગળવાર કરવાનું. હા. અને દીવો કરવાનો છે. દીવો તો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. મારા કુલદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામ જ એને બંધ થતી નથી. એટલે અમારા કુલદેવ નામનો દીવો કરજો ને, દીવો કરશે રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીનો દીવો કરવાનો? સાઉન્ડા માનો. હા. તો મારે આપણે સાઉન્ડા. નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો, પણ શું છે આપણે સારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કયો તો ગૂગલ પે કરી દઉં. તમારો કોઈ મોબાઈલ હોય તો આપડા કેટરસ વાળાના તો એમ પૈસા આપી દઈએ. હા હા હા. કેટલા પૈસા મોકલાવી દઉં? એ 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદનું. હા હા, એટલે 5000 મોકલવાના ને? હા ત્યાં આવીએ તો દઈ દઈ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દેજો. હા, એટલે કામ થયા પછી દઈ દો તો હાલે, કટાણ પહેલા દઈ દઉં તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા હા, એટલે આ તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. છે. હા, દીવો ચાલુ કર્યો ને એવું તમારું કામ થઈ જાય. હા હા, 6 મહિને દીવો કરી દો તમે. 6 મહિને સમજો ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને, કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો. છે, સમજાઈ ગયો. મેં કીધું કે પછી વધી 100 ગરમ 200 ગરમ ઘી જોઈ ને, જાદુ ન જોઈ. એટલે આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને? હા, આમ દીવો કરજો ને આમ રિઝલ્ટ આવી છે તમારે, સમજાણું? દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂકી? નહીં, દીવો કરશો ને એવું તમારે રિઝલ્ટ બતાવી છે. ઓલા બાસનભાઈ કઈ દિવાળી મૂક્યા ભેગું ચાલુ થાય? ના, દિવાળી નહીં, દીવો કરશો એવું તમારે રિઝલ્ટ આવી છે એમ. છે ઈ તો મને કઈ દિવાળી કામ થાય? દિવાળી ને દીવાથી છે. હા હા, એટલે હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો? હા, તમારે બાય કરો, તમે કરો, જે કરો. બાઈ છે ને મારી બાઈ, ઈ બાબા સાહેબ માં છે, ઈ કોઈ માનતી જ નથી. હા, એ તો મને ખબર, માનતા નથી. હા, માનવા મળીએ બધા. એમ? હા, એ માનવા મળીએ. કેમ કે ખીમડિયો, બોડિયો, અઢિયાકરી, રાવો, રગતિયો, પછી આ બધા દેવ રહ્યા ને, ઈ બધેને એમ કહી દે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું, આવું બોલે. હા, એટલે જવડા થયા, સમજાણું? હે? એટલે જવડા થયા છે, એટલે છઠ્ઠું કરવાનું કીધું તમને. છે, એટલે ઈ કરવા ભેગી બાઈ એને માનવા માંડશે? હા, માનવા મળીએ. છે. હા. તમારું નામ શું છે? આ તમારે, મારું નામ આશાબેન. આશાબેન, આખું નામ? જાંજરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ. આશાબેન અરવિંદભાઈ દેવરાજભાઈ મકવાણા. દેવરાજભાઈ મકવાણા. અને
આશાબેન હરી આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ સપના અમારા આવે? મઢના પર્સન થયા છે, મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પૂરા હા હુરાપુરા છે. અને ઈ પૂરા એનું નામ શું છે? રૂડા બાપા. રૂડા બાપા. રૂડા બાપા. હા હવે ધોળા બાપા બરોબર. હવે અમે આ ધોળા બાપા ની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ખાતું છે એટલે તમારા એ માનતા બધું મારી રીતે ચડાવી દેવાના અમારા દાદાને. 5000 દેઈ તમે કેને ચડાય છે? અમારા આખું ખાતું છે 84 નું 52 વીર 64 જોગણી નું ખાતું છે 9 ગર 9 દુર્ગા. 60 રૂપિયા દેશામાં નું ખાતું છે આખું. 52 વીર 16 જોગણી 9 ગર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદ માં એની કે બધાને ચડાઈ જો ખાલી આ બેન જ તમને એકને ચડાવવાનું રહે? 9 ગર ના ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના આપણ એટલે પાટાના પૈસા તમે દેવાના દેવ ના? નકર માતાજી પૂરો હતો એટલે માતાજી હતો એટલે ઈ મોલ તો 11000 દેવા. અથોય હવ તો ઈ તો અથોય તો મારા પેનમાં જ આવો અથોય તો એમ લે. તો તમારા પેનમાં આવે એમાં તો હું જ આપણે પણ મારે હું જ દર્શન કરું ને તો મેં કેદુ ના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે તમે આ કરો પેલા. તમારા પૈનમાં દે કે મારા પૈનમાં? હા એમ નહીં દર્શન તમારા પૈનમાંથી દે કે મારા પૈનમાંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈથી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારું જો મારા સાંભળો એટલે જ નિવેદન પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ના ઉસી ના લેવા જો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા પછી આપણે 5000 માથે 5156 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે? બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો હું તો તમને 5100 દેવાનો છું પણ આ દીવો કર્યા પછી મારા પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે આપણે 5600 દેવા પડે. 500 તમે ઉસી ના તમે પાછા દીધો. મારી વાત સાંભળો તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદન દેવાના બસ. પણ અટાણા કોક પેલા 2-5 ઉસી ના દે એવું ઈ દીવો કર્યા પેલા તો 500 નું થાય એવું કઈ કરવું પડશે ને? ઉસી ના તો ઈ તો પછી દીવો કરવાનો ઉસી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસે થોડો કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો ઈ ક્યાંથી તમારું કામ થાય એ કહું. ઈ મારે જ કરવાનું ને તો કામ તમારું. હે તો ઈ મારે કરવાનું રહે માતાજી તો પછી કરે એમ? આપડે ઉસી ના લઈને કરી થોડું થાય આગલા ખાતામાં જાય ને. તો મારે પોતાની ખુદની કમાણી નું ગમાઈ નિવેદ તો પછી એક કામ કરી મારે સાંભળો તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારી વાત સાંભળો તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણે કેટરસ માં છું. હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારા કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું? મારું કરશે માતાજી કામ. તમને ખબર મારું કામ નથી કર્યું? અમે તટાણા છોકરીઓ લઈને કેટરસ માં તો આપડા બધા ઓલા જાય ઈમાં બધા આપડા માતાજી જો મારી વાત સાંભળો રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરી ની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ ના એને વનમાં જવું પડ્યું તું પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી?
કેના આ દેવ જે છે એને કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નતો તો પણ ગણે તમારા ઘરે આપણે તો તમે મારા દીવા કરો. સામે. હા તમારે મારે હા. પણ હું બાઈ કેટરસ માં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસ માં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. તો અમે કેટરસમાં તો અમે તો કામ આવી છીએ. તો મારે ક્યાં ને બેન બાઈ એમાં થાય બેન ક્યાં એમ નહીં તમારા ભાઈ એવડા હાલે છે તો બેન કરાવવાનું હોય. અવળા નથી હાલતા હમી થઈ જાય એમ વાત છે. તો ઈ હમી થઈ જાય. અને ઈ પાછી બાબા સાહેબ ને એની માને વાત છે થાય ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે એમ હું કઉ છું. માતાજી વાળા એકય ન ટૂંકા પડે તો દુનિયા ભલે રેખડ્યા હોય માતાજી વાળા છે ને અહીંયા હા, નહીં કઉ છું બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ભાઈ છે કઉ છું ત્યાં બધાય તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે પોઈસ કાપડી એવી બાઈ છે કજાડી માથા ભાઈ છે અને બાબા સાહેબ ને માને માથે કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માં કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમને ખાનગી ફોન કર્યો તો કહું મારો ભાઈ મારો છે ને હા તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું બીજું ઈ નથી આ મારી બાઈ રહી ને બાકી હું તો મારા સાંભળો તમારું રેકોર્ડિંગ તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે જો બધી જેટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું એટલે અટણ ગાઈડ ની મને બીક લાગી ગઈ બીક કરી ગઈ કે તમારું શું થા હે એટલે તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટણ આવી ગઈ આખી રેજી વાત કરી લેવા દે એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈ મારે કેસ કરો છો માતાજી કોણ છે મારે જોવી તો શું કરશું કદાચ તમારી માં તો ફરિયાદ કરે તો મારે અટણ હું ખોટો આંખે થાવ ને મારી માં તો હું કામ પર અમે કઈ તમારું બગાડ્યું છે તમારી માં ફરિયાદી કરો નહીં તમારું અમે કઈ બગાડ્યું છે એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે ને અમારે શું લેવા દે એ કહું મને તમારે અમારે કઈ લેવા દેવા છે બેન ઈ અટણ મારી બાઈ રહી ને એમ કઈક તમે એની પા દાણા શું કામ જોવ જો અટણ આવી ગઈ છે એટલે આખી રે ને વાત કરી લેવા દે ને પેલા એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું સમજાણું તો હવે ઈ બાઈ રહી ઈ આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે એટલે તમે કહો થોડુંક માથાકૂટ આ ઘરે બાથનું ગેટ નું વૈજ છે મને એમ છે જવા નથી જાવ બગાડ સીધું ઘરે જાવ હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો એમ કહું છું ના એ ન મેળાવો મારે હા ના ન મેળાવો બેન મારે કદાચ મારી બાઈ કેસ કરે તો આપણે એની હારે લડી લેવું હું તમારી કોર છું ને સાંભળો હું તમારી કોર છું આપણે 33 કોટી 52 વીર ને આપણે બધા કોર્ટ જાઉં 22 તારીખમાં આવી છે આપણે ત્યાં કને એક વકીલ રોકી લેવું હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું ભલે કરે ઈ તારે કરવો હોય કેસ કરે બાકી બીવર ન થતો 52 વીર 64 જોગણીના બેન નામ બધા હામાં થઈ હાલો બેન આપડા ભલે ઈ કેસ કરે તારે કરવો હોય કરીએ જા હું એમ કહી દઉં તમે પણ શું કામ અમારી કરો અમારે કાઈ લેવા દેવા એ મારી બાઈ છે ઈ મારી માથે કરે એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે તમારી માથે તો કરો ને તમે તેનું ઘરના માણસ મારે શું લેવા દેવા તમારે આપડા માતાજી નું આપડા દાણા જોવરાવ્યા ઈ સાંભળે છે બેઠી બેઠી એલી ચાની મુની બે ને આ મારી હારે મગજમારી થવાની છે આ ધારે કરી આવી જ ગુજરાતી કોલ રેકોર્ડિંગ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો.